Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat. So, entrepreneur શું છે is a man with a dream, right? And entrepreneurship is about how you realize that dream. બરાબર? And in his heart, every entrepreneur knows how to realize that dream. I don't think anyone else can tell him what is right or wrong. ઘણીવાર ડાઉટ હોય કે હું આ કરું છું કે આ કરું છું, કદાચ વેલિડેશનની જરૂર હોય, બટ કોઈ એમને કન્સલ્ટન્ટ કે કોઈ ભાષણ આપીને કોઈક આવી વિડીયો જોઈને શીખી નથી જવાના એન્ટરપ્રેન્યોરશિપ શું કરવું, એ એમને અંદરથી ખબર જ છે. દરેક અત્યારની આપણે આ વિડીયોના પણ દરેક પ્રેક્ષકને અંદરથી ખબર છે કે મારે શું કરવાનું છે. દરેકને એક સપનું છે અને દરેકને ખબર છે કે એ સપનું સાકાર કરવા માટે એને શું જરૂર છે. એની સાથે સાથે ઘણીવાર પીપલ હેવ પીપલ નીડ કોન્ફિડન્સ, કે થોડો સેલ્ફ કોન્ફિડન્સ, અને બિકોઝ ઇટ્સ અ ટ્રિકી રોડ, અને આની અંદર like we faced such severe failure. એવી રીતે there are those pitfalls, but દરેક entrepreneur calculated risks લે અને is focused on one thing which I have learned is to be very, very focused on return on capital employed. That is why my key message કે બધા જે ROCE જે કહેતા હોય છે એ ROCE બરાબર બધા સમજી લે અને એને પોતાનું મંત્ર બનાવે તો ઇટ બી વેરી હેલ્પફુલ. બીજું what I have learned is also કે જ્યાં સુધી આપણે છે ને we have to be very compliant in all our legal obligations. એટલે જે ટેક્સ ભરવાનો હોય તે ભરી દેવાનો, જે તારીખે ભરવાનો હોય તે ભરી દેવાનો. કારણ કે ના ભરવાની ના કે આપણે ટેક્સની ચોરીની વાત નથી કરતો, કે આ કોઈ પણ આવા જે નોન કમ્પ્લાયન્સીસ હોય છે ને ઓફ એની કાઇન્ડ, એ પછી એ શોર્ટ ટર્મમાં તમને એમ લાગે કે મેં આમ કરી નાખ્યું, મેં જીએસટીનું આવું કર્યું, આ છે તે છે, પણ લોંગ ટર્મમાં એ તમને ઉલટાનું વધારે હેરાન કરે છે અને તમને વધારે મુશ્કેલી થશે. એટલે જો એ એકવાર taken care of હોય ને, then you can focus only on growth. I know people કે જે લોકોનું આખું માઇન્ડસેટ જ એમ હોય છે કે હું કઈ રીતે આ બચાવું અને હું કઈ રીતે આ કરું અને કઈ રીતે આનો શોર્ટકટ કાઢું, બટ એટલી ને એટલી જ એનર્જી જો ગ્રોથ પાછળ ફોકસ કરે ને તો ધ બેનિફિટ્સ વિલ બી ફાર મોર. અને ઓલ્સો વી હેવ ટુ રિમેમ્બર કે જે ઓફિશિયલ વેલ્થ હોય ને ઓનલી દેટ ઇઝ વેલ્થ, બાકીની જે અનઓફિશિયલ વેલ્થ હોય ડઝન્ટ રિયલી કાઉન્ટ એનીવેર. એટલીસ્ટ ઇન ધ કોર્પોરેટ વર્લ્ડ ઓર ઇન અ કંપની જે તમારા ઓફિશિયલ જે હોય તેનાથી જ વેલ્થ ક્રિએશન થાય છે. આઈપીઓ લાવો તો એ તમારો કંપનીમાં પ્રોફિટ હશે તો જ વેલ્થ ક્રિએટ થશે. તમે જો એમાંથી કોઈ રીતે બહાર પૈસા કાઢ્યા હશે એનાથી વેલ્થ ક્રિએટ નથી થવાની એમ. સો એટલે હું આ મોરલ્સની માટે નથી કહેતો, મોરાલિટી કોઈની એક્સ હોય વાય હોય, દેટ ઇઝ નોટ વોટ આઈ એમ હિયર ટુ એડવાઇઝ ઓન, બટ ઓલ માય સેઇંગ વોટ આઈ એમ સેઇંગ ઇઝ કે બિઝનેસની દ્રષ્ટિથી ડુઈંગ થિંગ્સ રાઇટ ગિવ્સ યુ ગ્રેટ રિઝલ્ટ્સ, ફેન્ટેસ્ટિક રિઝલ્ટ્સ. કોઈ પણ શોર્ટકટ્સ કાઢવા જઈએ છીએ ને તો લાંબા ગાળે ઉલટાના આપણે એમાં ફસાઈ જઈએ છીએ અને સેટબેક ક્રિએટ થાય છે. એના કરતાં ડુ થિંગ્સ રાઇટ અને ફોકસ ઓન ગ્રોથ. Again, self-doubt is part of the journey of entrepreneurship. Every day in everything you do, there are questions whether આ કરવું જોઈએ ના કરવું જોઈએ.
અને ઇટ ઇઝ અ મેટર ઓફ સમ એલિમેન્ટ ઓફ રિસ્ક ટેકિંગ અને સમ એલિમેન્ટ ઓફ કેલ્ક્યુલેટેડ રિસ્ક્સ કે ભાઈ ચલો હું આ કરીશ તો મને વોટ વિલ બી માય હું આનું પેબેક ક્યારે આવશે, આનું મારું રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ શું થશે, એ બધું જો મેં જેમ તમને કીધું કે પહેલાં જ વર્ષે અમે ફૂલ પેજ એડ આપી ત્યારે મેં વિચારી લીધેલું હતું કે મારે હું આટલા જ કુલર વેચીશ તો આ મારા એડના પૈસા તો રિકવર થઈ જશે. એવી રીતે આઈ થિંક દરેક એન્ટરપ્રેન્યોર હેઝ ટુ એટ ધ ટાઈમ્સ ઓફ સેલ્ફ ડાઉટ કન્સિડર કે આ જો હું કરીશ તો વોટ ઇઝ ધ પે ઓફ, કેટલું જબરજસ્ત કમાઈ શકું, અને કદાચ લોસ થઈશ તો એ લોસ જશે તો હું એને એબ્ઝોર્બ કરી શકીશ કે નહીં. See, a product always needs a customer, correct? A product is for the customer. એટલે ઘણીવાર સમ પીપલ જે અમુક ટેકનોક્રેટ્સ હોય ને એ લોકો પરફેક્ટ પ્રોડક્ટની પાછળ લાગી જતા હોય છે. એ લોકોને એમ કે મારી પ્રોડક્ટ જ પરફેક્ટ હોય, પણ હવે પ્રોડક્ટ તમારી ગમે એવી સરસ હોય પણ સામે માર્કેટ એની છે કે માર્કેટમાં તમે વેચી શકશો એ નથી વિચારતા હોતા. એટલે ઓલવેઝ ઊંધું વિચારવું જોઈએ, ઓલવેઝ મારી દૃષ્ટિથી માર્કેટની દૃષ્ટિથી વિચારો અને માલ બનાવો. તમે લેટ્સ સી કોઈ પણ વસ્તુ બનાવો છો તો એની માર્કેટ છે કે નહીં, એ તમારા ગ્રાહકોને કઈ ટાઈપની પ્રોડક્ટ જોઈએ છે એ વિચારીને પ્રોડક્ટ બનાવવી જોઈએ. પ્રોડક્ટ ગમે એવી સરસ હશે પણ જો એને માટે ગ્રાહક નહીં હોય તો તમે શું કરવાના છો? માર્કેટ ઇઝ ફર્સ્ટ, ઓલવેઝ ફર્સ્ટ. હવે અગેન આમાં શું છે કે એઝ ફોર અ સ્મોલ એન્ડ માઇક્રો એન્ટરપ્રેન્યોર વિચ વી વર ઇન 1988, કીપિંગ યોર ઇન્વેસ્ટમેન્ટ એઝ લો એઝ પોસિબલ, જે મિનિમમ જે જરૂર પડે તમારી શરૂઆત કરવા માટે એટલું જ કરવું જોઈએ, જેથી કરીને તમારે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ, રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ, ROCE એના ઉપર ફોકસ રહો તો તમારા બધા જ ડિસિઝન સાચા પડશે. પહેલેથી જ લોકોને એમ હોય કે હું પહેલાં સરસ ફેક્ટરી નાખી દઉં, અને મેં આવા જોયા છે. આઈ નો પીપલ જે લોકોએ લોનો લીધી મોટી મોટી અને પછી જમીન ખરીદી અને સરસ આર્કિટેક્ટ રાખ્યા અને આમ એક તાજમહાલ બનાવતા હોય એવી રીતે ફેક્ટરી બનાવી, પછી ફેક્ટરી મોટી લાખો ફૂટની ફેક્ટરી બનાવી નાખે, પછી ફેક્ટરી પતવાના પૈસા ના રહે, ખૂટી જાય, મશીન લાવવાના તો પૈસા જ ના રહ્યા હોય, એ લોકો ખોટી વસ્તુમાં રોકાણ કરી દીધેલું હોય. આ બધું ઈગો ટ્રીપ પર લોકો ચડી જતા હોય છે. આમાં ઈગો તો હોવો જ ના જોઈએ. આમાં ધંધામાં ખાલી પૈસાની દ્રષ્ટિથી જ તમારે આ જોવાનું ગણિત જ હોય. ઈગોની કોઈ જગ્યા નથી, સ્થાન નથી ધંધામાં. ઈગોનું કોઈ જ સ્થાન નથી. પ્યોરલી ગણિત જ નું સ્થાન છે. વોટ અ ફેન્ટાસ્ટિક ટેકઅવે સાહેબ. બહુ બધા વેપારી છે કે અમે તાજમહલ જેવી ફેક્ટરી જોઈએ છે, બટ પ્રોડક્ટ કેવી રીતે ડેવલપ કરવું, માર્કેટ ડિમાન્ડ શું છે, તમે લાઈક યુ ઇન્વેસ્ટેડ લોટ્સ ઓફ મની ઇન એડવર્ટાઇઝમેન્ટ ટુ ક્રિએટ ધ બ્રાન્ડ, એ નથી કરતા મોટા ભાગે. સો આઈ થિંક ઇફ યુ હેવ અ લિમિટેડ ફિનાન્શિયલ ઓર લિમિટેડ ફંડ, ધ પ્રાયોરિટી હેઝ ટુ બી યોર પ્રોડક્ટ એન્ડ માર્કેટ ડેવલપમેન્ટ, નોટ ધ કેપિટલ એક્સપેન્ડિચર. કેપિટલ એક્સપેન્ડિચર તો હવે શું છે, અમુક વસ્તુ મશીન જે બનાવવા માટે નાખવું પડે તે નાખવું પડે, પણ અનનેસેસરી કેપિટલ એક્સપેન્ડિચર નહીં કરવાનું. લોકોને એવું હોય થોડી લોન આવી, અને આવા મેં જોયા છે કિસ્સા, એટલે કહું છું, લોન લીધી હોય એક વસ્તુ માટે ને જઈને સરસ પછી નવી ગાડી લઈ આવે, એનો એ ખોટા ખર્ચા કરે છે. એ પછી એ લોકોને પહેલેથી જ સમાજમાં બતાવવું હોય છે અમે આવી ગયા છે. એ પછી ભાઈ પહેલાં તમે ખાલી પ્યોર ગણિતનું વિચારો. અમે લોકો છે ને, અમારું બિઝનેસ મોડલની અંદર અમારું ફિક્સ્ડ એસેટ્સ તો બહુ મિનિમમ છે. હવે જે કરંટ એસેટ્સ છે ને, એ કરંટ એસેટ્સ અમે કેટલી સારી રીતે એની એફિશિયન્સી કેટલી છે એ અમે જોઈએ છે. એટલે અમારો સ્ટોક કેટલો મૂવ થાય છે, અમારા રિસીવેબલ્સ છે એ કેટલા જલ્દી આવે છે. એટલે અમારો કરંટ રેશિયો એ અમારા માટે બહુ જ અગત્યનો છે. અને સાથે સાથે મેં જે આ 3-4 વાર કીધું તે જ રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ, આ જે મેટ્રિક્સ છે ને, આ મેટ્રિક્સ બહુ જ અગત્યના છે. અને આઈ વુડ સે આ યુનિવર્સલ છે.
મોટામાં મોટી એપલ જેવી કંપની હોય જેનું માર્કેટ કેપિટલાઇઝેશન $3 ટ્રિલિયન છે, કે કોઈ માઇક્રો એન્ટરપ્રાઇઝ જે કદાચ આ વિડીયો જોશે એને માટે, પણ આજે છે ને આ બધા પ્રિન્સિપલ્સ આર ધ સેમ. બહુ જ સિમ્પલ છે. એટલે તમે સપોઝ ધંધાની અંદર માલ તમારે રો મટીરિયલ ખરીદવામાં ₹1,00,000 નાખ્યા છે, તમે મશીન ખરીદવામાં ₹5,00,000 નાખ્યા છે, અને બધું બીજું પછી તમે બહાર તમે ક્રેડિટ આપો છો તમારા કસ્ટમર્સને, માનો ₹3,00,000નું ₹1,00,000 કંઈક બીજું છે, એમ કંઈક તમે ટોટલી ₹10,00,000નું તમારું પૈસાની કેપિટલ એમ્પ્લોયડ થઈ છે તમારા ધંધાની. ₹10,00,000નું રોકાણ થયું છે. રોકાણ તમારા હોય કે તમે બહારથી બોરો કરીને લીધેલા હોય, પણ ₹10,00,000 ધંધાની અંદર રોક્યા છે. હવે જે 10 લાખ છે એના ઉપર તમને રિટર્ન કેટલું આવે છે. હવે તમે 10 લાખ ઉપર 12 મહિને 2 લાખ કમાવો છો કે 4 કમાવો છો કે 10 કમાવો છો કે 20 કમાવો છો, દેટ ઇઝ રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ. એ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેજર. મિનિમમ પૈસાનું રોકાણ, મિનિમમ પૈસાનું એટલે બોરો કર્યા હોય કે તમારા પોતાના હોય, તમારી કેપિટલ હોય કે તમે લોન લીધી હોય, પણ પૈસા ઇઝ પૈસા. એ પૈસા તમે રોકાણ કર્યું એની સામે તમારા પૈસા કેટલો પ્રોફિટ આવ્યો. ના ચાલે તો પછી ક્યાં તો એને ધંધો કરવો જોઈએ, ક્યાં તો એને જમીનને ટ્રેડિંગ કરવું જોઈએ. બેમાંથી એક ના થાય એમ. આ નહીંતર અહીંયા મોટા નહીં થાય ને આમાં મોટા નહીં થાય. એટલે જેને એવું દ્વિધા હોય તો પછી ધંધો કરવાની જરૂર જ નથી. સાચી વાત છે, ઘણા લોકોએ પૈસા જમીનમાં બહુ કમાયા છે, તો કરો ને, એ જ કરો. પછી શું કામ તમે ધંધામાં પણ છો એમ? બધા જ પૈસા એમાં જ નાખો, એની જ પાછળ તમે મહેનત કરો. દેટ ઇઝ યોર ડેટ. તો પછી એ તમારો ધંધો છે. આ દહીં ને દૂધ બેમાં પગ ના રહી શકે. ઇફ ધ માર્કેટ ડઝ નોટ એક્ઝિસ્ટ તો ખાલી પિચ ડેક તૈયાર કરીને કરવાનું, ઇટ્સ ઓનલી આજે નહીં ને કાલે તો તમારું બહાર આવવાનું જ છે કે ભાઈ આ ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ સ્કેલ અપ એમ. સો દેન દેટ વુડ બી બેસિકલી ચીટિંગ ઇન્વેસ્ટર્સ. ઇફ સમવન ડઝ દેટ, યુ આર ચીટિંગ ઇન્વેસ્ટર્સ. અને એમાંથી કોઈનું એનું ભલીવાર નથી થવાનું જ. ઇન્વેસ્ટરને તો પૈસા જવાના જ છે, પણ એમનું પણ કંઈ નથી જવાનું. એમનું ફ્યુચર ઇઝ બિંગ ડિસ્ટ્રોઈડ. એટલે એવું જો હોય તો દેન દે શુડ નોટ હેવ ધોઝ 5,000 crores ડ્રીમ્સ. એ તો બટ ધ માર્કેટ સાઇઝ 10-15 CR જેવું એ 2 વર્ષે પહોંચી શકે છે. એમને કરવું જોઈએ. શ્યોર, વાય નોટ. એવું છે, તમે આગળ જશો તો બીજો કંઈક વિચાર આવશે ને બીજો દરવાજો ખુલશે. આજથી બધું દેખાતું નથી હોતું. બધાને શું છે અત્યારના જમાનામાં કે બધાને જ પેલા બાયજૂસ ને પેટીએમ ને ફ્લિપકાર્ટના બધાને જ પહેલેથી જ પેલા આપણે શું કહે છે યુનિકોર્ન બની જવું છે. યુનિકોર્ન બની જવું છે. હવે યુનિકોર્ન પેલા કોર્ન તો બનો પછી યુનિકોર્ન બનો એમ. માય ફાઇનલ મેસેજ વુડ બી દેટ કે ઇન્ડિયાની અંદર પોટેન્શિયલ જબરજસ્ત છે. દરેક પ્રોડક્ટ માટે કે દરેક ટાઈપની સર્વિસ માટે લોકોએ એક વિચારવાનું જ છે, લોકોએ એક સાહસ જ કરવાની છે. અને પોટેન્શિયલ ફ્યુચરમાં તો હજીએ વધવાનું છે, અત્યારે છે એના કરતાંય વધવાનું છે. અને એને માટે ધ બેઝિક જે છે, પીપલ હેવ ટુ હેવ અ ડ્રીમ અને હેવ ટુ બી પેશનેટ અબાઉટ ઇટ, હેવ ટુ પરસિવિયર. તકલીફો તો આવશે જ, દરેકની જ લાઈફમાં મુશ્કેલીઓ આવવાની છે અને ફેલિયર દરેકે ફેસ કરવાનું જ છે. એવું કોઈ નહીં હોય જેણે ફેલિયર ફેસ કોઈને કોઈ લાઈફ ટાઈમે નહીં કર્યું હોય લાઈફમાં, કોઈ જેવું નહીં હોય. પણ એ ફેલિયર આવે એને તમે કઈ રીતે ઓવરકમ કરો છો અને કઈ રીતે તમે તમારું જે એકવાર એક નક્કી કર્યું હોય ડિરેક્શન એમાં તમે જયા જ કરો. જયા જ કરવું જોઈએ અને હોપ છોડવો ના જોઈએ, ડ્રીમ છોડવું ના જોઈએ. અને જે વસ્તુ આજે થઈ શકે તે કાલ માટે ના જોવી. કારણ કે ટાઈમ જ એક એવી વસ્તુ છે જે ફાઇનાઇટ છે, બીજી બધી વસ્તુ ઇનફાઇનાઇટ છે. આજે હું આઈ એમ 63 years old,
મેં ચાલુ કર્યું ત્યારે હું 28 વર્ષનો હતો અને my best years of my life. Now today I am an old man, I have 3 grandchildren, so times have gone, but the time is finite. And as people who are young entrepreneurs, young MSME people who are watching this, I would say don't lose a day, don't lose an hour.